ભારત દેશ વિવિધ સંસ્કૃતિ સભર છે અને ભારતવાસીઓ વિવિધ સંસ્કૃતિને ધૂમધામથી ઉજવતા હોય છે. વિવિધ સંસ્કૃતિની ઓળખ બાળકને ઘરમાંથી જ મળતી હોય છે અને એ સંસ્કૃતિને ઉજાગર કરવાનું કાર્ય બાળકની શાળા કરતી હોય છે અને દરેક બાળકની વિવિધ પ્રતિભાને ઉજાગર કરવાનો અવસર શાળા તરફથી મળતો હોય છે. બાળક માટે સંસ્કાર અને સંસ્કૃતિનું સમન્વય એ આગળની પેઢી માટે આદર્શ બનતો હોય છે. આવો જ એક સંસ્કાર અને સંસ્કૃતિનો સમન્વય કહી શકાય તેવો કાર્યક્રમ ભુજ ખાતે આવેલ વ્હાઇટ હાઉસ પબ્લિક સ્કૂલમાં યોજાયો હતો, જેમાં શાળાના દરેક બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શરૂઆતમાં ચેરમેન ગોપાલ ગોરસિયા અને ટ્રસ્ટી મેમ્બર્સ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય તેમજ શિક્ષકો દ્વારા મહેમાનોને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. મંચસ્થ મહેમાનો દ્વારા વર્ષ દરમિયાન જિલ્લા લેવલે તેમજ રાજ્ય સ્તરે જે વિદ્યાર્થીઓએ શાળાને ગૌરવ અપાવ્યું તે વિદ્યાર્થીઓને મેડલ્સ તેમજ સર્ટિફિકેટ અને પુરસ્કાર દ્વારા પ્રોત્સાહિત કરાયા હતા. ચેરમેન ગોપાલ ગોરસિયાએ જણાવ્યું હતું કે શાળાએ માત્ર જ્ઞાન જ પ્રાપ્ત કરવા માટેનું સ્થાન નથી, પરંતુ તેની સાથે વિદ્યાર્થીઓને જીવનમાં ઉપયોગી હોય તેવી સર્જનાત્મક શક્તિ, સહકારની ભાવના, આપણી સંસ્કૃતિની ઓળખ થાય તેવું જ્ઞાન શાળામાંથી પ્રાપ્ત કરે છે. તેમને બાળકો મોબાઈલથી દૂર રહે એ વાત પણ વાલીઓ સમક્ષ મૂકી હતી. તેમને બાળકોને માર્ગદર્શન આપતા કહ્યું હતું કે આપણે પાણી અને અન્નનો બગાડ અટકાવવો જોઈએ, એ આપણી ફરજ છે. તેમને વાલીઓને સંદેશ આપતા કહ્યું હતું કે બાળકોને ગમતી હોય તેવી પ્રવૃત્તિ કરવા દેવી જોઈએ. બાળકો ઉપર રોકટોક ઓછી કરવી જોઈએ કે જેનાથી બાળક ગમતી પ્રવૃત્તિમાં આગળ વધી અને એમાં જ પોતાનું ભવિષ્ય છે એ સુનિશ્ચિત કરી શકે છે. આચાર્ય દીપેન વૈદ્યે વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો, જેમાં તેમણે ધોરણ 10 અને 12માં ઉચ્ચ ગુણ પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓની યાદી તેમજ રમતગમત સાથે અન્ય ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને યાદ કર્યા હતા. તેમજ આખા વર્ષ દરમિયાન શાળાએ જે કાર્યક્રમો રજૂ કર્યા હતા તેની વાલીઓ સમક્ષ રજૂઆત કરી હતી અને વિદ્યાર્થી અવસ્થામાં બાળકો હજુ પણ વધુ મહેનત કરી પોતાનું, પરિવારનું, સમાજનું અને દેશનું નામ રોશન કરે એવી અભિલાષા વ્યક્ત કરી હતી. સાંસ્કૃતિક કાર્યક્રમમાં અલગ અલગ વિષયો પર વિવિધ પરિધાન સાથેની સ્ટેજ પર રજૂઆત થઈ હતી, જેમાં KG થી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિવિધ પ્રાંતની ઝલક તેમજ વેસ્ટર્ન ડાન્સે લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. શૈક્ષણિક મોડેલ્સનું પ્રદર્શન પણ યોજાયું હતું. ધોરણ 12માં વિદ્યાર્થીઓ દ્વારા ફૂડ ઝોનનું આયોજન કરાયું હતું. ચેરમેને શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓની મહેનતને બિરદાવી હતી. અમારી શાળામાં વાર્ષિકોત્સવ 2025-26નું આયોજન થયેલું હતું, જેમાં અમારા ચેરમેન શ્રી ગોપાલભાઈ ગોરસિયા, ટ્રસ્ટી શ્રી કે હિરાણી, એડવોકેટ એન્ડ નોટરી, અન્ય ટ્રસ્ટીગણ સૌ હાજર રહી અને દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. જેમાં શરૂઆતમાં વિદ્યાર્થીઓને આખા વર્ષ દરમિયાન તેઓની સિદ્ધિને બિરદાવવામાં આવ્યા હતા. તેમને ઇનામો આપી નવાજવામાં આવ્યા હતા. ત્યારબાદ પ્રિન્સિપલ શ્રીનો વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવ્યો અને શાળાના ચેરમેન શ્રીએ પણ વિદ્યાર્થીઓને ઉદ્બોધન આપેલું હતું. ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમ શરૂ થયો હતો, જેમાં વિદ્યાર્થીઓએ અલગ અલગ કૃતિઓ રજૂ કરી હતી. ઓર્કેસ્ટ્રા, પછી જેમ કે તલવાર રાસ છે, કૃષ્ણ ભક્તિ રાસ છે, હિસ્ટોરિકલ કૃતિઓ રજૂ કરેલી હતી. તેની સાથે અમારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થીઓ દ્વારા સાયન્સ એક્ઝિબિશન અને અન્ય વિષયોના મોડેલ્સ, વર્કિંગ મોડેલ્સ પણ રજૂ કરવામાં આવ્યા હતા અને ખાણીપીણીના સ્ટોલ પણ લગાડવામાં આવેલા હતા. હા, જે પ્રદર્શન જે વાત કરી મેં એ પ્રમાણે વિજ્ઞાન અને અન્ય વિષયોને બધે મળીને પ્રાઇમરીથી કરીને હાયર સેકન્ડરી સુધીના વિદ્યાર્થીઓએ પોતાની અલગ અલગ કૃતિઓ રજૂ કરી અને ઓડિયન્સને મંત્રમુગ્ધ કર્યા હતા.